તો રાજકોટમાં નવરાત્રીમાં ફિલ્મી ગીતોને લઈને વિવાદ સર્જાયો છે। રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ નિવેદન આપ્યું, નવરાત્રી હિન્દુ સંસ્કૃતિ અને વર્ષોની પરંપરાનો તહેવાર છે। આપણા વડવાઓએ આ પરંપરા જાળવી રાખી છે। સાંસદ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે, ત્યારે આયોજકોએ નવરાત્રીને લઈને હવે સાવચેતી રાખવી જોઈએ। 31 ડિસેમ્બર જેવું આયોજન નવરાત્રીમાં ન થવું જોઈએ તે પ્રકારનું અહીંયા નિવેદન સાંસદ દ્વારા આપવામાં આવ્યું છે, કારણ કે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ નવરાત્રીના માટે જે દાંડિયા રાસ રમાતી હોય છે તેના માટે કરેલું આયોજન છે, પરંતુ એને નજરે જોતા એ જાણે કોઈ ડાન્સની થીમ પાર્ટી હોય તેવો અહીંયા માહોલ બનાવવામાં આવ્યો છે અને તેના માટે થઈને જ ખાસ કરીને નિવેદન આપવામાં આવ્યું છે કે નવરાત્રીમાં આ પ્રકારનું આયોજન ન હોવું જોઈએ, કારણ કે આ 31મી પાર્ટી નહીં પરંતુ નવરાત્રીના દાંડિયા મહોત્સવ છે। રાજકોટમાં નવરાત્રી ચાલી રહી છે અને અનેક સ્થળે અર્વાચીન પ્રાચીન ગરબાનું આયોજન કરાયું છે, પરંતુ કેટલાક અર્વાચીન રાસોત્સવ, ખાસ કરીને નીલ સિટી ક્લબ સહિતના ક્લબ કલ્ચરવાળા રાસોત્સવ છે તેની અંદર હવે ફિલ્મી ગીતો પણ ગવડાવવામાં આવી રહ્યા છે અને લોકો એની અંદર ડાન્સ કરી રહ્યા છે। કે નવરાત્રિના દિવસો દરમિયાન નવરાત્રિ અને દશેરા 10 દિવસ માતાજીનું પૂજન હોય, એના માટે જ આપણા વડવાઓએ કે આપણા અગાઉના જે કોઈ હશે લીડરો એ માતાજીના ગરબા માટે, માતાજીની સ્તુતિ કરવા માટે આ દિવસ સિલેક્ટ થયો હશે। જે તે વખતે પુરાણોમાં જે કંઈ કે આવી રીતના ક્લબ જેવું કલ્ચર થવા માંડ્યું કે 31st જેવો માહોલ એ વ્યાજબી નથી ને થવું પણ ન જોઈએ, કેમ કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં માનીએ છીએ। આપણે સૌ બધા સનાતની ધર્મને માનનારા છે, હિન્દુ છે, કે મારે આ ફિલ્મી આ ડાન્સ આવું બધું કરવું જોઈએ। માતાજીની મૂર્તિ હોય એની આપણે પરમિશન લીધી હોય, એની આપણે પૂજા આરાધના કરતા હોય ને પછી તરત જ કર્ટેન ચેન્જ થાય ને આપણે આ બધું કરીએ એ વ્યાજબી વાત નથી મારી દ્રષ્ટિએ। 31st હોય ને ત્યારે જે થતું હોય એ જુદી વાત છે અને મુબારક, પણ નવરાત્રિના બાને માતાજીની આરાધના કરવાનું હોય એ સમયમાં તો થોડી પ્રમાણભાન રાખી ને સંસ્કૃતિને આગળ વધારવાનો સમય છે, માતાજીની પ્રાર્થના કરવાનો, સારી રીતે માતાજીની આરતી પૂજા ગરબી થાય એ કરવું જરૂરી છે ને એના હું માનું છું। જે કોઈ કરતા હોય એ ખરેખર વ્યાજબી વાત નથી, વ્યક્તિગત એની માન્યતા જે હોય, પણ આપણે સમાજમાં રહીને સમાજની સાથે હોય તો સમાજમાં જે રીતિ રિવાજ હોય એનો અમલ કરવો જોઈએ સનાતની હિન્દુ ધર્મ તરીકે। એક મેસેજ આપવો જોઈએ। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।